નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજ્જુ વર્લ્ડમાં। આજના વિડીયોમાં આપણે જાણીશું ભગવાન મર્યાનો અવસર વિશે। અમદાવાદથી 20 કિલોમીટરના અંતરે આવેલું છે જેતલપુર ગામ, જે પોતાના સ્વામિનારાયણ મંદિરના કારણે વિશ્વભરમાં જેતલપુર ધામ તરીકે પ્રખ્યાત બન્યું છે। કહેવાય છે કે ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના હાથે નિર્માણ કરેલા 9 મંદિરોમાંનું આ 5મું મંદિર છે, જેમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે શ્રી રેવતી, બળદેવજી અને હરિકૃષ્ણ મહારાજની મૂર્તિની સ્થાપના કરી હતી, જેને 200 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે। જેના ભાગરૂપે 5 માર્ચથી 11 માર્ચ દરમિયાન અવસરનગરમાં દ્વિશતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરાશે, જેને લઈને જેતલપુર ધામ તરફથી એક અવસરનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું નામ છે ભગવાન મર્યાનો અવસર। તો ચાલો જાણીએ કે આ અવસર શું છે અને સમગ્ર કાર્યક્રમની રૂપરેખાની માહિતી મેળવવાનો પ્રયાસ કરીએ। સૌપ્રથમ જાણીશું આ મહોત્સવના લોકેશન વિશે। અમદાવાદના નારોલ જેતલપુર હાઈવે પર અસલાલીથી આગળના બ્રિજ પરથી ડાબી તરફ વળતા જ મહોત્સવનો રસ્તો આવશે। આ રસ્તા પર અંદાજે અડધો કિલોમીટર જતા મહોત્સવ સ્થળ આવી જશે। અવસરનગરમાં નેશનલ હાઈવે, એસપી રિંગ રોડ અને જેતલપુર ગામ એમ 3 જગ્યાએથી પ્રવેશ કરી શકાશે। અહીં દિવસ દરમિયાન 3 લાખ લોકો આવવાનો અંદાજ હોવાના કારણે જેતલપુર ગામ તરફથી આવનારા માટે 5500 કારની ક્ષમતા, રિંગ રોડ તરફથી આવનાર માટે 1500 કારની ક્ષમતા અને નેશનલ હાઈવે તરફથી આવનાર માટે 2000 કારની ક્ષમતાવાળું પાર્કિંગ તૈયાર કરાયું છે। નગરમાં પ્રવેશ માટે વીવીઆઈપી, મુખ્ય અતિથિઓ અને ભક્તો માટે 2 ગેટ તૈયાર કરાયા છે, જેમાં મુખ્ય ગેટને પવિત્ર બદ્રીનાથ ધામની થીમ પર તૈયાર કરાયો છે, જ્યારે બીજો ગેટ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગેટ જેવો જ આબેહૂબ તૈયાર કરાયો છે, જેની બહાર ફાઉન્ટેન પણ મૂકવામાં આવશે। જ્યારે તમે બદ્રીનાથ મંદિરની પ્રતિકૃતિવાળા ગેટની અંદર પ્રવેશ કરશો એટલે ડાબી બાજુએ ગૌશાળા દેખાશે। અહીં ગાયોનો ઉછેર કેવી રીતે કરવો જોઈએ, સાથે જ ગાયો મનુષ્યના જીવનમાં કેવી રીતે ઉપયોગી છે એ વિશેની માહિતી આપતું પ્રદર્શન ઊભું કરાયું છે। ગૌશાળાની સામેની સાઈડે ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના હાથે નિર્માણ કરેલા 9 મંદિરોની પ્રતિકૃતિ પણ બનાવવામાં આવી છે। અહીંથી થોડા આગળ જતા એક વિશાળ ફ્લાવર શો જોવા મળશે, જેમાં 2,50,000 ફૂલોની મદદથી ધાર્મિક પ્રતીકો તૈયાર કરવામાં આવી રહ્યા છે। ભાવિ અને હાલની પેઢીમાં વૃક્ષો અને પર્યાવરણ અંગેની જાગૃતિ આવે એ માટે તેમની પાસે 10 લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ પણ લેવડાવાશે। અવસરનગરમાં 25 વીઘામાં ધર્મશાળા ઊભી કરવામાં આવી છે, જેમાં સ્વયંસેવકો અને બહાર ગામથી આવેલા યાત્રિકો રહી શકે એ માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। એક સાથે 10,000 લોકો રહી શકે એવી સુવિધા ઊભી કરવામાં આવી રહી છે। 50 વીઘામાં 15 વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યા છે। અહીં કુલ 6 ડોમમાં ભગવાન સ્વામિનારાયણે જેતલપુરમાં કરેલી ધાર્મિક ક્રાંતિનું પ્રદર્શન પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેમાં ભગવાને દૂર કરેલા કુરિવાજો અને દરેક સમાજને સાથે લઈને ચાલતા હતા એવું એક વિશાળ પ્રદર્શન હશે, જેની સાથે 50 બાય 10 ફૂટનું મોટું પેઇન્ટિંગ તૈયાર કરાયું છે। અખંડ ધૂન માટે પણ એક ડોમ તૈયાર કરાઈ રહ્યો છે, જેમાં બેસીને ભક્તો ભજન ગાઈ શકશે અને નાચી પણ શકશે। આ ઉપરાંત સ્ટોર રૂમ, પાણીની વ્યવસ્થા માટે દરરોજ 4 લાખ લીટર પાણી પ્યુરિફાઈ કરી ઠંડુ કરી આપે તેવા આરઓ પ્લાન્ટ પર ઊભો કરવામાં આવી રહ્યો છે। નગરમાં એક મોટો પરિસંવાદ હોલ પણ તૈયાર કરાયો છે, જ્યાં જુદા જુદા નિષ્ણાતો અલગ અલગ વિષય પર પરિસંવાદ કરશે। આ ઉપરાંત સ્પર્ધાઓ પણ યોજાશે અને વિજેતાને સર્ટિફિકેટ પણ અપાશે। નગરમાં એક મુખ્ય કથા મંડપ પણ તૈયાર કરાયો છે, જેમાં સંતો, મહંતો અને આમંત્રિત મહેમાનો પ્રવચન કરશે। આ મંડપમાં એક સાથે 20,000 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે। લાખોની સંખ્યામાં ભક્તો આવવાના હોવાથી અહીં 10 બેડની હોસ્પિટલ પણ કાર્યરત કરવામાં આવશે, જેમાં પ્રાઇમરી ચેકઅપથી લઈને પ્રાથમિક ટ્રીટમેન્ટ રહે એ માટે દરેક રોગના નિષ્ણાત ડોક્ટર પણ હાજર રહેશે। મહોત્સવમાં ઠેર ઠેર પુરુષ અને સ્ત્રીઓ માટે ટોયલેટ અને બાથરૂમની વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે।
અવસરનગરમાં 25 વીઘામાં ધર્મશાળા ઊભી કરવામાં આવી છે, જેમાં સ્વયંસેવકો અને બહારગામથી આવેલા યાત્રિકો રહી શકે એ માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એક સાથે 10,000 લોકો રહી શકે એવી સુવિધા ઊભી કરવામાં આવી રહી છે. 50 વીઘામાં 15 વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં ભોજનાલય પણ છે. અહીં એક ડોમમાં લગભગ એક સાથે 2,000 ભક્તો ભોજન પ્રસાદી લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી એક સાથે 30,000 લોકો ભોજન કરી શકશે. ભોજન તૈયાર કરવા માટે 400 બાય 300 ફૂટનું 160 ચૂલાવાળું મેગા કિચન તૈયાર કરવામાં આવી રહ્યું છે. અહીં 200 ફૂટ પાય, 200 ફૂટ પહોળી અને 100 ફૂટ ઊંચી એક ભવ્ય યજ્ઞશાળા તૈયાર કરવામાં આવી રહી છે, જેમાં એક સાથે 200 કુંડ યજ્ઞ થશે. 4 વેદની 4 અલગ અલગ યજ્ઞશાળા તૈયાર કરવામાં આવી છે. આમાં પૌરાણિક અને વૈદિક યજ્ઞશાળાનો સમન્વય અહીં જોવા મળશે. જેતલપુરની ધરતી પર એક અઠવાડિયા સુધી ચાલનારા આ કાર્યક્રમનું નામ વજેન્દ્ર પ્રસાદે રાખ્યું છે. નગરનું પ્લાનિંગ અને આયોજન વજેન્દ્ર પ્રસાદના નેતૃત્વમાં 40 સંતોએ કર્યું હતું, જેના પછી 4 સંત અને 10 ભક્તોની એક એવી કુલ 52 કમિટી તૈયાર કરવામાં આવી હતી. ઉત્સવની જાહેરાત થયા બાદ એની ઉજવણી માટે સંતોએ સ્થળની શોધખોળ શરૂ કરી હતી. જે દરમિયાન જેતલપુર ગામના લોકોએ પોતાની જમીન પર આ કાર્યક્રમ યોજવા માટે મંજૂરી કરી હતી, જેથી આ સ્થળની પસંદગી કરાઈ છે. આ માટે 104 થી વધુ ખેડૂતોએ અડધા વીઘાથી લઈને 50 વીઘા સુધીની જમીન કાર્યક્રમ માટે આપી દીધી છે. અવસરનગરની એક ઝલક જોવા માટે અને સેવા આપવા માટે 7 સમંદર પારથી એટલે કે 18 દેશના ભક્તો અહીં આવવાના છે, જેમાં અમેરિકા, કેનેડા, ફ્રાન્સ, યુકે, જર્મની સહિત યુરોપના 8 દેશ, સિંગાપોર, મલેશિયા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ફિજી, કેન્યા, કંપાલા, સાઉથ આફ્રિકા, કોંગો જેવા દેશોના શ્રદ્ધાળુઓ હશે. હવે જાણીશું જેતલપુર મંદિરનો ઇતિહાસ. ભગવાન સ્વામિનારાયણે જેતલપુર ગામને કર્મભૂમિ બનાવ્યું હતું. ભૂતકાળમાં આ ગામ જતિલપુર તરીકે ઓળખાતું હતું. ભગવાન સ્વામિનારાયણે પોતાના હાથે અહીં રેવતી બળદેવજીની સ્થાપના કરી છે. ઈસવીસન 1826માં અહીં 3 માળનું મંદિર બન્યું હતું, જેને 3 શિખરો અને 2 નાના શિખરો છે. મંદિરમાં અદ્ભુત કલાકૃતિ કરાઈ છે. મંદિરના મુખ્ય ખંડમાં રેવતી, બળદેવજી અને હરિકૃષ્ણ મહારાજની પ્રતિમા છે, જ્યારે મંદિરના પાછળના ભાગે ઘનશ્યામ મહારાજનું મંદિર છે. તેજેન્દ્ર પ્રસાદે એની સ્થાપના કરી હતી. અમદાવાદ, મુરી, ભુજ, વડતાલ, જેતલપુર, ધોલેરા, ધોરકા, જુનાગઢ, ગઢડા આ જગ્યાએ ભગવાન સ્વામિનારાયણે મંદિરોની સ્થાપના કરી હતી. તો મિત્રો 5/3/2026 થી આ અવસરનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, તો આ અવસરમાં મુલાકાત લેવાનું ન ભૂલશો. તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો.